નો જે ફોટો છે એને પુષ્પહાર પહેરાવશે. ત્યારબાદ માનનીય બાબરભાઈ બાપુજીભાઈ પટેલ કે જેમને વિનંતી કરીએ કે જેઓ આગળ આવે અને જનનાયક બિરસા મુંડા નો જે ફોટો છે, તસવીર છે, ત્યાં પુષ્પહાર પહેરાવશે અને મહામાનવનો કરશે. હવે પછી સંયોજકો માન્ય હંસાબેન આર પટેલ તથા તમામ કાર્યકરો આપ સૌનું હાર્દિકપૂર્વક સ્વાગત કરું છું. આપણા ગામના તથા આજુબાજુના ગામથી આવેલા ભાઈઓ બહેનો બાળકો તથા વડીલોને હું સંગઠન વતી આદરપૂર્વક સ્વાગત કરું છું. જય મૂળ નિવાસી, જય ભારત. માનનીય ડોક્ટર સુરભીબેન પટેલ પારડી ને વિનંતી કરું છું આવશે પાખંડી તો બધા તો નહીં, કેટલાક વાતોમાં માની જશે. એટલે આ જલીમભાઈએ સમજાવ્યો ને 1 વર્ષ પછી પાછો સ્કૂલમાં મોકલ્યો. તો રાષ્ટ્રપિતા ફૂલેના બાપ પાસે બી પુષ્કળ ધન હતો. બિરલાને ટાટા કરતા બી વધારે ટેક્સ ભરતો અંગ્રેજ સરકારમાં. ભણવાનું ચાલુ કર્યું, જાગૃતિનું કામ ચાલુ કર્યું. ગોવિંદરાવ ફૂલેને ચડાવ્યો, ઉશ્કેર્યો. રાષ્ટ્રપિતા ફૂલેને ગાડી મૂકે છે ત્યારે આ ફાતિમા બેન શેખ એને ઘેરે રહેવાનો આશરો આપ્યો છે. આમને આમ ફોટો નહીં મૂકેલો. ત્યાર પછી કે મુસલમાન સમાજમાં બી રૂઢિવાદ છે, બંધ સમાજ છે, ખુલ્લો સમાજ નહીં મળે. બાઈ ફૂલે પછી અને સમાજને ભણાવવાનું, જાગૃત કરવાનું કામ કરીશ. તે જ પ્રમાણે રમાબાઈની વાત છે. બાબા સાહેબ એટલું જે મહાન કાર્ય કર્યું છે અને આપણા ઘેર ઘર સુધી સાયા છે એમની. તમે લોન લેવો, ભણાવો છોકરાઓને, સ્કોલરશીપ લેવો કે ન્યાય માંડવા માટે જાઓ તમે કોર્ટમાં, પોલીસ સ્ટેશનમાં કે મતાધિકાર વોટ આપેલું તો એના પ્રેરક જ્યોતિરાવ ફૂલેને સાવિત્રીબાઈ ફૂલે જ્યારે એમને વિચાર આવ્યો કે મારી ભારત દેશની મહિલાઓ કેમ પછાત છે, કેમ જાગૃત નથી, તો એમને ખ્યાલ આવ્યો કે શિક્ષણ નથી એના લીધે જાગૃતિ નથી. તો પ્રથમ સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ પોતાના પતિ પાસે લે છે અને એ જાગૃત બને છે. ત્યારે એ જાગૃતિના લીધે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને મહિલાઓને 50% ભાગીદારી આપી કે જેથી કરીને મહિલાઓ શિક્ષિત બને, શિક્ષણ લે. તો એના દ્વારા આજે આપણી મહિલાઓ જે ડોક્ટર બની છે, એન્જિનિયર બની છે, ટીચર બની છે, એ ફક્ત ને ફક્ત સાવિત્રીબાઈ ફૂલેના પ્રથમ શિક્ષિકાના લીધે આજે આપણી બહેનો જે આજે નજર સમક્ષ દેખાય છે એ બહેનો સાવિત્રીબાઈ ફૂલેની દેનના લીધે છે. હું વચ્ચે તમને એ જણાવવા માંગુ છું કે આ જે બેન ડબ્બો લઈને 1 રૂપિયાની આઝાદી માટે આવે છે, એ 1 રૂપિયાની આઝાદી અહીં તમે સાંભળ્યું છે કે સ્ટેજ પર ઘણા ભાઈઓ તથા બહેનોએ 500 રૂપિયા આપ્યા, 100 રૂપિયા આપ્યા, 200 રૂપિયા આપ્યા. તો તમને કદાચ એમ થતું હશે કે અમે તો કંઈ યોગદાન નથી આપ્યું,
પરંતુ આ 1 રૂપિયાની આઝાદીમાં એવું નથી કે 500 કે 1000 કે 10 કે 20 નાખવાના, ફક્ત 1 રૂપિયા નાખશો ને તો એ પણ આપણે સમાજ માટે કંઈક યોગદાન આપ્યું છે. અને જે બહેનો કે ભાઈઓ નથી લાવેલા એ લોકોએ જબરજસ્તીથી આપવાના છે એવું પણ નથી. તો માટે તમે જે યોગદાન આપશો એ આ બહેનો સ્વીકારી લેશે. आज अंतर्राष्ट्रीय महिला दिन है, तो भारत की तमाम महिलाओं को क्या संदेश देना चाहोगे? आज दिनांक 8 मार्च 2026 के दिन मरगमाल गांव जिला वलसाड़ में अंतर्राष्ट्रीय महिला दिवस का समारोह आयोजित किया गया। तो इस मौके पे, इस अवसर पर मैं सभी महिलाओं को ये कहना चाहूँगी कि ये दिवस सिर्फ एक सिंबॉलिक नहीं है, मतलब ये आपकी जो मेहनत है, आपने जो इतनी अपने संघर्ष किया है जो अपने हक अधिकार लेने के लिए, ये आप पीढ़ियाँ याद करेगी आपको, उसके लिए हर साल ये आयोजित किया जाता है। तो आपसे मैं कहना चाहूँगी सभी महिलाओं से कि आप इस मौके पे अपने हक अधिकारों को जानो, आप अपनी आने वाली पीढ़ियों को बताओ उनके बारे में, ताकि वो भी समझ सके कि ये हमें किसी खैरात में नहीं मिले, इसके लिए हमारे महामानवों ने कितनी मेहनत की है। संविधान हमें फॉरेन में तो जो देखो कि लेडीज़ ने लड़ झगड़ के खुद के बलबूते पे ये सारे अधिकार लिए, लेकिन हमारे भारतीय महिलाओं को हमारे बाबा साहेब ने हिंदू कोड बिल के रूप में, संविधान के रूप में ये सारे अधिकार बैठे बिठाए, हमें तो उसके लिए कुछ संघर्ष भी नहीं करना पड़ा। आज जो भी हम फ़ायदा उठा रहे हैं वो हम बाबा साहेब ने हमें पहले से दे दिया है। तो मैं सभी महिलाओं से कहना चाहूँगी, मेरा अनुरोध है कि आप उन अधिकारों को बचाओ, आप जानो। अगर आप अभी जागरूक नहीं बनोगे तो हमारी आने वाली पीढ़ी ये सारे अधिकार उनको नहीं मिल पाएंगे। हम आज किसी भी पोजीशन पे पहुंच गई है, महिलाएं राष्ट्रपति तक बन गई, हर फील्ड में है, लेकिन हमारी आने वाली पीढ़ी नहीं पहुंच पाएगी अगर हम अभी ये अधिकार नहीं बचाएंगे। तो मैं सभी से कहना चाहूँगी कि ये सिर्फ एक खुशियाँ मनाने का त्यौहार नहीं है, एक एनालिसिस करने का त्यौहार भी है कि हमें जो अधिकार मिले हैं क्या सही में पूरे लागू हो रखे हैं, हमें और क्या करने की ज़रूरत है। मैं आप सबसे कहना चाहूँगी कि आप उनको जानो और दूसरों को भी बताओ। धन्यवाद। ST, OBC और माइनॉरिटी सभी महिलाओं से कहना चाहूँगी कि आपको जीने का आधार बाबा साहेब ने दिया है, तो आप उनको बचा के रखो, आने वाली पीढ़ियों को बताओ। सिर्फ हमारे माँ बाप ने हमको जन्म दिया है, लेकिन आज जो शान और शौकत से हम जी रहे हैं वो उनकी वजह से जी रहे हैं। तो आप सभी को मैं कहना चाहूँगी कि उसको सभी लोगों तक पहुँचाओ। धन्यवाद जी, इंटरव्यू देने के लिए धन्यवाद।